ગંગા માતાના સ્નાનથી, યમુનાજી માતાના આચરણથી અને નર્મદા માતાના દર્શનથી તમને પુણ્ય મળશે અને મોક્ષની પ્રાપ્તિ થશે. રોજ લીલા લે આખા ફેરા મારે સીતારામ સીતારામ બોલતા. મેં એક બોર્ડ જોયું, એ બોર્ડની અંદર લખેલું છે કે રાત્રે પરિક્રમા કરવી એ યોગ્ય નથી, શાસ્ત્રના નિયમ વિરુદ્ધ છે. મિત્રો, નર્મદા પરિક્રમા કરવા માટે જો તમે સુરત, વડોદરા કે અમદાવાદથી આવતા હોય તો તમારે વડોદરા ડભોઈ બાયપાસથી તિલકવાડા જવું પડે છે. વડોદરા ડભોઈ બાયપાસથી તિલકવાડા 65 કિલોમીટરનું અંતર થાય છે. બીજી વાત કરું તો મિત્રો, નર્મદા નદી હિન્દુ સંસ્કૃતિની અંદર એક વિશેષ મહત્ત્વ ધરાવે છે. નર્મદા નદી અમરકંટકથી એટલે કે પૂર્વથી નીકળીને ખંભાતનો અખાત જે ગુજરાતમાં છે તે પશ્ચિમ દિશામાં છે, ત્યાં જઈને મળે છે. તો મિત્રો, તિલકવાડાથી રામપુરાનો એક વચ્ચે પાર્ટ આવે છે, ત્યાં નર્મદા નદી ઉત્તર દિશાની અંદર જાય છે. અને હિન્દુ સંસ્કૃતિની અંદર ઉત્તર દિશાની અંદર જે આ નદી જતી હોય એનું દર્શન કરવાનો એક વિશેષ મહત્ત્વ છે. તો મિત્રો, તિલકવાડાથી રામપુરાનો જે પટ્ટો છે એ 21 કિલોમીટરનો પટ્ટો છે, જેમાં તમારે 11 કિલોમીટર જવાનું હોય છે. ત્યારબાદ તમારે હોડીમાં બેસીને સામે પટ્ટે જવાનું હોય છે રામપુરા સાઈડ, અને રામપુરાથી પાછું તમારે 10થી 11 કિલોમીટર ચાલવાનું હોય છે. અને હોડી મારફતે અને પુલ મારફતે તમે પાછા તિલકવાડા સુધી આવી જાઓ. એ રીતે આ પરિક્રમા 21 કિલોમીટરની પરિક્રમા છે. આ પરિક્રમા કરવાથી તમને ખૂબ જ પુણ્ય મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને નર્મદા નદીના તો ખાલી દર્શન કરવાથી બી તમને પુણ્ય મળશે અને મોક્ષની પ્રાપ્તિ થશે. તો મિત્રો, મારો આ વિલોગ આખો જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોમાં તમે જોડ્યા રહેજો. નર્મદે હરે. સ્વાગત છે મિત્રો તમારું મારા એક નવા વિલોગની અંદર. મિત્રો, હું અત્યારે છું કેવડિયાની અંદર, અને કેવડિયામાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા જે સ્ટાર્ટ થઈ છે એ કરવા હું જઈ રહ્યો છું અત્યારે. તો મિત્રો, તમને મારી પાછળ નર્મદા નદી દેખાઈ રહી છે, અને આ એક જગ્યા છે વાસુદેવ કુટીર, જ્યાંથી નર્મદા પરિક્રમાની શરૂઆત થાય છે. તો મિત્રો, અર્લી મોર્નિંગ અમે સવારના ઘરેથી નીકળી ગયા હતા, અને અત્યારે અમે કેવડિયાની અંદર આ જે વાસુદેવ કુટીર છે ત્યાં આગળ છે. તો મિત્રો, ત્યાંથી અમે અત્યારે અમારી નર્મદા પરિક્રમાની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, મારા વિલોગની અંદર બન્યા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હું આજે આખી 21 કિલોમીટરની નર્મદા પરિક્રમા છે એ હું તમને બતાવવાનો છું, અને હું પણ અંદર જાતે નર્મદા પરિક્રમા કરવાનો છું. અને આ 21 કિલોમીટરની નર્મદા પરિક્રમા છે, એમાં તમારે 2 વાર હોડીમાં બેસવાનું આવશે અને નદી ક્રોસ કરવાની આવશે. તે બધું જ તમને બતાવીશ, દર્શન કરાવીશ. તો મિત્રો, મારા વિડીયોની અંદર બન્યા રહેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો તૈયાર થઈ જાઓ નર્મદા પરિક્રમા કરવા માટે. નર્મદે હરે. મિત્રો, હું મારી નર્મદા જે પરિક્રમા છે એની શરૂઆત મેં સ્ટાર્ટ કરી દીધી છે. અત્યારે હું અહીંયાથી જઈ રહ્યો હતો તો મને પ્રોપર ગામના એક માણસ મળ્યા છે, જેમને આમ પરિક્રમા કઈથી કરવાની છે, શું છે, તો થોડીક ડિટેલ એમની જોડે આપણે લઈ લઈએ. તો ભાઈ, તમારું નામ શું છે? હું છું મિત્તરી તિલકવાડાનો રહેવાસી છું. ઓકે. તો આ છે વાસુદેવ કુટીર. અહીંયાથી પરિક્રમા સ્ટાર્ટ થાય છે અને માંગરોળ રહીને આવીને રિટર્ન પછી તિલકવાડા કુટીર પાસે ખતમ. એ પરિક્રમા મોટી 3 મહિનાની હોય છે. ત્યાં પરિક્રમા 5 કલાકમાં પૂરી કરીને તમે એનો લાભ મેળવી શકો છો. એટલે 5 કલાકમાં જ આપણે આના દર્શન કરીએ તો આપણને જે લાભ પૂરેપૂરો 3 મહિનાનો મળે. 3 મહિનાનો જે લાભ છે આપણને મળે. ઓકે. અને તમે પ્રોપર આ ગામના છો? તિલકવાડાના છો. અને અહીંયા રસ્તામાં આપણે શરૂઆત ક્યાંથી કરવાની હોય? રસ્તામાં શરૂઆત વાસુદેવ કુટીરથી બી થાય છે અને જૂના રામપુરાથી બી થાય છે. જૂના રામપુરા અને વાસુદેવ કુટીર 2 જગ્યાએ. તો થેન્ક યુ વેરી મચ. અને મિત્રો, હવે હું અત્યારે મારી પરિક્રમાની શરૂઆત કરવા જઈ રહ્યો છું. તો મારા વિડીયોમાં બનાવી રહેજો. અને હું આગળ જેટલા મંદિર આવશે, જેટલા રસ્તા છે બધા હું તમને બતાવવાનો છું. અને અહીંયા બહુ જ સરસ ફેસિલિટીઝ છે, બધી નાસ્તાની છે, ચાની છે. તો તમે બી આવશો તો તમને બહુ જ મજા આવશે. અને મિત્રો, મારા વિડીયોમાં તમે બન્યા રહેજો.
મિત્રો પરિક્રમાની શરૂઆત આપણે તિલકવાડા ગામથી કરીએ છીએ ને, તો રસ્તામાં તિલકેશ્વર મહાદેવજીનું મંદિર આવે છે. તો આ પરિક્રમાની અંદર તમારે આ મંદિરના દર્શન કરવા ખૂબ જરૂરી છે. અને આ પરિક્રમામાં તિલકેશ્વર મહાદેવજીના દર્શન કરવાનું ખૂબ મહત્ત્વ છે. તો જ્યારે બી તમે અહીંયા આવો અને પરિક્રમાની શરૂઆત કરો તો એ પહેલાં તિલકેશ્વર મહાદેવજીના મંદિરના દર્શન અવશ્ય કરજો. બહુ જ સુંદર મંદિર છે, બહુ જ પૌરાણિક મંદિર છે અને એનો વિશેષ મહત્ત્વ છે. તો અહીંયા દર્શન કરીને પછી તમે આગળ વધજો. તો તમે આ મંદિરના દર્શન જ્યારે બી આવો તો આ જરૂર કરજો, કારણ કે જ્યાં સુધી તમે આ મંદિરના દર્શન નહીં કરો ને ત્યાં સુધી તમારી આ પરિક્રમા પૂર્ણ નહીં થાય. તો પહેલાં અહીંયા આવજો, દર્શન કરજો અને પછી પરિક્રમા ચાલુ કરજો. તો તમને ખૂબ જ એના મહત્ત્વ અને વિશેષ લાભ મળશે. મિત્રો તિલકેશ્વર મહાદેવના મંદિરના દર્શન કર્યા પછી તમે આગળ આવશો ને તો બે રસ્તા પડશે. એક નર્મદા પરિક્રમા બાજુ જવાનો રસ્તો છે અને એક તમને મારી પાછળ દેખાઈ રહ્યો છે, જમણી સાઈડ એરો મારેલો છે, ત્યાં નર્મદા માતાનું મંદિર છે. તો અહીંયા એવી બી માનતા છે કે તમે નર્મદા માતાની પરિક્રમા ચાલુ કરો તો એ પહેલાં માતાજીના દર્શન કરો તો તમને મારી પાછળ નર્મદા માતાનું મંદિર દેખાઈ રહ્યું છે. તો આ મંદિરે અવશ્ય દર્શન કરવા આવજો. અહીંયા દર્શન કરી અને પછી તમે નર્મદા માતાની પરિક્રમા છે એ સ્ટાર્ટ કરજો. મિત્રો હું અત્યારે છું મણિનાગેશ્વર મહાદેવજીના મંદિરની અંદર અને બહુ જ સરસ પૌરાણિક મંદિર છે. અને આ મંદિરની પણ એક કહાની છે જે પાછળ પોસ્ટરની અંદર લખવામાં આવી છે અને એ પોસ્ટર પણ મેં તમને બતાવ્યું છે. તો મિત્રો જ્યારે બી પરિક્રમા કરવા આવો ત્યારે આ મંદિરની જરૂર મુલાકાત લેજો, અચૂક મુલાકાત લેજો. બહુ જ આધ્યાત્મિક અને તમે પગ મૂકશો ને મંદિરની અંદર તમને મનમાં બહુ જ શાંતિ લાગશે. મિત્રો હું અર્લી મોર્નિંગ 4 વાગ્યાનો ઉઠી ગયો હતો, પણ ઘરેથી નીકળતા થોડુંક મોડું થઈ ગયું અને રસ્તામાં પાછું પેટ્રોલ પુરાવવાનું હતું. અર્લી મોર્નિંગ નીકળ્યા હતા એટલે ચા નાસ્તો બી બાકી હતો. એટલે અમારે તિલકવાડા પહોંચતા લગભગ 6-6:30 જેવો ટાઈમ થઈ ગયો હતો. પણ પહોંચ્યા પછી મંદિરમાં અમે જેવો પગ મૂક્યો ને એટલી સરસ ફિલિંગ આવી. ત્યાં ચા નાસ્તો કર્યો, દર્શન કર્યા મહાદેવજીના, તો બહુ જ મજા આવી અને એક મનને આધ્યાત્મિક શાંતિ લાગી. અને બીજું વસ્તુ મેં માર્કિંગ કર્યું મિત્રો કે તમે જો સિટીમાં રહેતા હોય, વડોદરા, અમદાવાદ, સુરત જેવી સિટીમાં રહેતા હોય અને તમે આ પરિક્રમા કરવા આવશો ને તો તમને ગામડાની ફિલિંગ આવશે. આ માટીની જે ખુશ્બુ છે ને
એની એક સ્મેલ બહુ અલગ આવે છે અને તમને બહુ મજા આવશે. અને જો તમે સિટીની અંદર રહેતા હોય ને તો તમને આ જે રસ્તો હું જે ચાલી રહ્યો છું ને એ ચાલવાની બહુ મજા આવશે. પ્લસ તમને રસ્તાની અંદર ગામડા બી આવે છે તો ત્યાંના જે ઘર છે બધા કઈ રીતે એ લોકો રહે છે એ બધું પણ તમને જોવાની બહુ મજા આવશે. તો નર્મદા પરિક્રમાની અંદર તો તમને માતાજીના આશીર્વાદ મળવાના જ છે, પણ જોડે જોડે નેચરલ બ્યુટી છે ને એનો બી લુપ્ત ઉઠાવી શકશો. અને અર્લી મોર્નિંગ તમે આ સ્ટાર્ટ કરી દેશો ને તો તમને બહુ મજા આવશે. અને રસ્તા પર તમને સેવા ભાવે ચા નાસ્તો બધા સ્ટોલ છે અને એટલું સેફ છે ને કે તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. રસ્તો બી બહુ સરસ છે, ગામડાના લોકો હેલ્પફુલ નેચરવાળા છે તો તમને બહુ જ મજા આવશે. અને આજુબાજુ ખેતર છે, આ નેચરલ બ્યુટી છે, એનું લુપ્ત ઉઠાવતા કેમનો તમારો રસ્તો કપાઈ જશે ને તમને ખબર બી નહીં પડે. તો મિત્રો, નર્મદા પરિક્રમાની જે અસલ મજા છે ને એ આ ચાલીને જવાની મજા છે. તો જો તમે બી બાકી રહી ગયા હોય તો મારો વિડીયો જુઓ અને પછી તમે માતાજીની પરિક્રમા કરવા આવો, બહુ મજા આવશે. અને આ મારો આખો વિડીયો રિલિજિયસ વિડીયો છે. તો મિત્રો, કંઈ બી ભૂલચૂક થઈ હોય બોલવામાં મને તો માફ કરજો. અને બીજું કે કંઈ બી એવી રહી ગયું હોય કશું તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે શું જ તમને કહેવાનું રહી ગયું છે. તો નેક્સ્ટ ટાઈમથી હું એને ઓર કમ્પ્લીટ કરીશ. અને મિત્રો, અમારો વિડીયો આખો જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને મારો આ વિડીયો કન્ટિન્યુ કરો. રસ્તામાં ચાલતા મેં માર્ક કર્યું કે કદાચ તમે અહીંયા આવો ને તમારી જોડે ગૂગલ મેપ બી નહીં હોય ને તો કોઈ વાંધો નહીં આવે, કારણ કે જગ્યા પર બોર્ડ મારેલા છે કે તમારે કઈ બાજુ જવું. અને અહીંના ગામના લોકો બહુ જ હેલ્પફુલ છે. તો તમારી જોડે ગૂગલ મેપ નહીં હોય ને તો વાંધો નહીં આવે. અને સેફટીની સહેજ બી ચિંતા કરવા જેવી નથી, કારણ કે અહીંયા સેફટી ફૂલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે નાના બાળકોથી માંડીને મોટા ગમે તે એકલા બી હશે ને તો બી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. મિત્રો, અત્યારે મારી સાથે છે મારા બેસ્ટ ફ્રેન્ડ અને એ પણ એક ટ્રાવેલ બ્લોગર છે અને એમની ચેનલનું નામ છે યોગેશ મહેતા ટ્રાવેલોગ. તો મિત્રો, આપણે એમની જોડે થોડી ચર્ચા કરીએ કે તમને અહીંયા આવવાથી કેવું લાગ્યું, આ પરિક્રમાની શું વિશેષતા છે. તો એમના મોડે જ આપણે થોડુંક સાંભળીએ. આ પરિક્રમા વિશે ઘણું મેં સાંભળ્યું હતું અને દર વર્ષે ચૈત્ર મહિનાની અંદર મારા સગા સંબંધીઓ, મારા મિત્રો કેટલી વાર આવી ગયા હતા અને મને કેટલી વાર એમણે સજેસ્ટ પણ કર્યું હતું કે આ પરિક્રમા ખરેખર કરવા જેવી છે. તો આ વખતે હું એ વિચારી જ રાખેલું હતું કે ભાઈ ચૈત્ર મહિનો શરૂ થાય એટલે આ વખતે તો નર્મદા માતાની ઉત્તરવાહિની પરિક્રમા કરવી જ છે. પછી અહીંયા આવીને હું તો એવું વિચાર્યું હતું કે હું નર્મદા માતાના આશીર્વાદ લેવા આવી રહ્યો છું, જેનો તો અનુભવ મને થઈ જ રહ્યો છે. પણ એની સાથે આ પરિક્રમા માર્ગ પર જે સિનરી મને જોવા મળી રહી છે, જે ગામડા અને આજુબાજુના ખેતરો છે એ ખરેખર ઘણા સુંદર છે. ખરેખર જોઈને પણ મને ખરેખર બહુ મજા આવી છે. અને ખરેખર બહુ મજા આવી છે. અને મને અહીંયા આવવા માટે યોગેશભાઈએ જ કીધું હતું. આમ તો અમે પહેલેથી પ્લાનિંગ કરી રાખ્યો હતો કે આપણે જઈશું, પણ અમારા બેવના ટાઈમિંગ સેટ નહોતા થતા. પણ આખરે માતાજીની કૃપા હતી અને એમનો બોલાવો હતો એટલે અમે બે સેટ કરીને આજે આવી ગયા છે અર્લી મોર્નિંગ. અને મિત્રો, યોગેશભાઈની જે ટ્રાવેલ બ્લોગની ચેનલ છે તો તમે બધા સબસ્ક્રાઈબ કરજો, યોગેશ મહેતા ટ્રાવેલોગ. અને એમની પણ ટ્રાવેલ બ્લોગિંગની છે, ખૂબ સારા બ્લોગ બનાવે છે. એમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શું છે તમારું? ઇન્સ્ટાગ્રામ છે મારું yogesh_the_great. ઓકે, તો એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને બી ફોલો કરજો. અને મારું પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ઇન્ડિયન પેસેન્જર 82. તો મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને બી ફોલો કરજો. અને આગળની જે પણ અપડેટ હોય અમે તમને આપીએ છીએ. પણ મિત્રો, કેટલો સુંદર રસ્તો દેખાઈ રહ્યો છે
અને આજુબાજુમાં ખૂબ લીલોતરી છે. ઉનાળાનો ટાઈમ છે પણ તાપ જેવું માહોલ લાગતું નથી અત્યારે ફિલહાલ. બહુ મજા આવી રહી છે અને સેવા પણ બહુ સારા લોકો કરી રહ્યા છે. જગ્યા જગ્યા પર પાણીની વ્યવસ્થા છે, નાસ્તાની વ્યવસ્થા છે, ફ્રૂટની વ્યવસ્થા છે. તો બહુ જ સારી વ્યવસ્થા ને બધું સરસ છે. તો મિત્રો તમે પણ આવો અહીંયા, બહુ મજા આવશે. થોડોક જ ટાઈમ બચ્યો છે, આઈ થિંક 1 વીક જેટલો ટાઈમ છે. ને ચૈત્ર મહિનાની અંદર નર્મદા માતાની પરિક્રમાનું ખૂબ મહત્ત્વ છે. તો મિત્રો જરૂરથી તમે એકવાર આવો, બહુ મજા આવશે. રસ્તાની અંદર કપિલેશ્વર મહાદેવ આવે છે અને મહાદેવજીનું સરસ જૂનું પુરાણું મંદિર છે અને હનુમાન દાદાનું પણ બહુ સરસ મંદિર છે અને થોડુંક રેસ્ટ રૂમ જેવી જગ્યા બનાવી છે. તો અહીંયા બધા જે દર્શનાર્થી લોકો આવે એ લોકો રેસ્ટ કરવા બેસે અને ચાની પણ વ્યવસ્થા છે. તો અમે થોડીક ચા પી લઈએ, રેસ્ટ કરી લઈએ. અને મિત્રો મેં પાછું માર્કિંગ કર્યું કે જેટલી જગ્યાએ મંદિર છે ને તે બધી જ જગ્યાએ મેડિકલ ફેસિલિટીઝ અવેલેબલ છે. જેટલા યાત્રાળુ આવે છે એમને કોઈ મેડિકલ પ્રોબ્લેમ આવે કે કોઈ બી પ્રોબ્લેમ આવે તો ડૉક્ટરની ટીમ દવાઓ સાથે 24 અવર્સ રેડી છે અહીંયા. એ બહુ સરસ મને લાગ્યું કે દરેક મંદિરમાં મોસ્ટ ઓફલી જગ્યાએ મેડિકલ ફેસિલિટીઝ અવેલેબલ છે. તો બહુ સારામાં સારું છે. અને હવે અમે થોડુંક રેસ્ટ કરીને પાછી અમારી પરિક્રમા અમે આગળ સ્ટાર્ટ કરીશું. મિત્રો હું અત્યારે છું કપિલેશ્વર મહાદેવજીના મંદિરના તટ ઉપર અને હવે ત્યાંથી જઈ રહ્યો છું નર્મદા માતાના તટ ઉપર. મારી પાછળ તમને નર્મદા નદી દેખાઈ રહી છે. તો મિત્રો નર્મદા નદીની જે આ ઉત્તરવાહિની જે પરિક્રમા છે એ વિશે હું તમને થોડીક ડિટેલ આપી દઉં. મિત્રો હિન્દુ સંસ્કૃતિની અંદર ઉત્તરવાહિની નદીનું જે પરિક્રમા છે ને એનું ખૂબ મહત્ત્વ છે. અને જે આ નર્મદા નદી નીકળે છે અમરકંટકથી લઈ છેક ગુજરાતના ખંભાતના અખાત સુધી જાય છે. તે પૂર્વથી લઈ અને પશ્ચિમ સુધી જાય છે. પણ મિત્રો તમને ઘણા ઓછા લોકોને ખબર હશે કે રામપુરાથી તિલકવાડાનો જે આ 16 કિલોમીટરનો પટ્ટો છે ને એ ઉત્તર દિશા તરફ જાય છે. એટલે અહીંયા ઉત્તરવાહિની પરિક્રમા કહે છે અને આનું વિશેષ મહત્ત્વ છે. મિત્રો તમને કહી દઉં કે ગંગા નદીનું સ્નાન કરવાથી જેટલું મહત્ત્વ છે ને એટલું જ મહત્ત્વ નર્મદા નદીનું દર્શન કરવાથી છે. અને એ બી ઉત્તર દિશામાં જઈ રહ્યા છીએ, ઉત્તરવાહિની. એટલે અહીંયા તમે ખાલી દર્શન કરશો ને તો બી તમને મોક્ષ પ્રાપ્ત થશે. અને મિત્રો આ નદીના તટ સુધી હવે જે રસ્તો ચાલુ થઈ રહ્યો છે ને ત્યાંથી અમે પસાર થવાના છે. તો મિત્રો તમે જરૂરથી આ જગ્યાએ આવો, બહુ જ તમને મજા આવશે. અને તમારા જે પણ મિત્રો છે કે જે અહીંયા આવી નથી શકતા એમને આ મારો વિડીયો એમની સુધી પહોંચતો કરજો, તો જેથી કરીને એમને પણ નર્મદા માતાના દર્શન થાય અને જે પુણ્ય મને મળે છે એ દર્શન કરવાથી બધા ભક્તોને મળે. તો મિત્રો આ મારો વિડીયો જરૂરથી શેર કરજો. અને આ જે 16 કિલોમીટરનો પટ્ટો છે રામપુરાથી લઈ અને તિલકવાડાનો એને ઉત્તરવાહિની પરિક્રમા કહે છે. એને ઉત્તરવાહિની પરિક્રમા જે હિન્દુ સંસ્કૃતિની અંદર બહુ જ વિશેષ મહત્ત્વ છે. તો અમારો વિડીયો કન્ટિન્યુ કરજો અને હું તમને આગળ જઈ અને શું છે બીજું એ બધા જ દર્શન તમને કરાવું છું. મિત્રો હું નર્મદા માતાના કાંઠા પર આવી ચૂક્યો છું. આ તમને મારી પાછળ નદી દેખાઈ રહી છે અને અહીંયાથી જો બતાવી દો તમને સ્ટ્રેટ એકદમ સીધો રસ્તો છે, સીધું જવાનું છે. અને મિત્રો એક બીજી વાત હું તમને જણાવી દઉં કે ગંગા માતાના સ્નાનથી, યમુનાજી માતાના આચરણથી અને નર્મદા માતાના દર્શનથી તમને પુણ્ય મળશે અને મોક્ષની પ્રાપ્તિ થશે. તો મિત્રો તમે જરૂરથી એકવાર નર્મદા માતાના દર્શન કરવા આવો. ખૂબ જ વિશેષ મહત્ત્વ છે અને તમને બહુ ઘણી મજા આવશે. અને રસ્તો બી અત્યારે બહુ સરસ છે, એકદમ ક્લીન સાફ છે. અને જ્યારે બી આવો ત્યારે તમે
સ્પોટ બૂટ પહેરીને આવજો, કારણ કે વોકિંગ છે એટલા માટે તમને ચાલવામાં સાનુકૂળતા રહેશે. મિત્રો, હું અત્યારે પરિક્રમામાં જઈ રહ્યો હતો ને, તો અત્યારે મને રસ્તાની અંદર એક મારા જેવા દર્શનાર્થી મળ્યા છે, અને એ છે મુંબઈથી, મહારાષ્ટ્રથી છે. તો થોડુંક હિન્દી ભાષાની અંદર થોડુંક માતાજી વિશે, અને પ્લસ મને બી જેટલા બી મહારાષ્ટ્રથી લોકો આવે છે ને, તો આ રીતે વ્હાઇટ કપડાં પહેરીને આવે છે. તો આંટીને મેં પૂછ્યું કે વ્હાઇટ કપડાં કેમ પહેરો છો, તો એનું બી એક વિશેષ મહત્વ છે. તો થોડુંક તમને ઇન્टरव्यू हिंदी ની અંદર आंटी आपसे. आंटी, आपका नाम क्या है? मेरा नाम ज्योति जैन जोशी है, मैं मुंबई से हूँ ओके. और मेरा ये 7वां परिक्रमा का है. हम हर साल आते हैं. बीच में कोरोना के टाइम पे एक लॉकडाउन के बीच में परिक्रमा बंद थी, तो हम लोग नहीं आ सके, और अब ये 7वां है. और हम लोग महाराष्ट्र से आते हैं, तो महाराष्ट्र में ज़्यादा फार्मर्स लोग होते हैं, तो वो खेती में काम करते हैं. और वाइट कलर आपको धूप से बचाता है और धूप रिफ्लेक्ट करता है, तो उससे आपका धूप से बचा होता है. और उस हिसाब से हम लोग वाइट कपड़ा पहनते हैं ज़्यादा करके. और यहाँ पे जो नर्मदा मैया के जो है, वो नर्मदा मैया के आपको मूर्ति में या फोटो में वाइट साड़ी उनका भी फेवरेट है. सही बात. वो वाइट साड़ी पहनते हैं, और उनका वो हिसाब से भी महाराष्ट्र के बहुत सारे लोग जो नर्मदा परिक्रमा के लिए आते हैं, वो वाइट कपड़े में आते हैं. ओके ओके. तो व्हाइट कपड़ा माता जी का भी है, माता और जी का धूप से फेवरेट भी है. और आपको धूप से, हाँ, ये protection मिल चैत्र रहा है. महीना बहुत ओके, ओके. गर्मी का सीजन रहता है, और गर्मी से बचने के लिए थोड़ा वाइट कपड़ा पहनते हैं, तो गर्मी से बहुत बचाव हो जाता है, और उसका मतलब परिणाम ज़्यादा नहीं होता है. ओके. क्योंकि हमारा मुंबई का जो क्लाइमेट है, वो उसमें आर्द्रता ज़्यादा रहती है. ओके. यहाँ से हम लोग मुंबई जाएंगे तो फिर बीमार हो जाएंगे. सही बात. और ये और वाइट मुंबई कपड़े, से भी आप आंटी कब निकले थे मुंबई से? हम लोग 21 तारीख की रात के एकता नगर मुंबई दादर एकता नगर ट्रेन से आए. ओके. कल हमारा पूरा पोईचा, नीलकंठ महादेव और कुबेर भंडारी, गरुड़ेश्वर, शूलपाणेश्वर मंदिर वगैरह सब कल हम लोग घूमे. रात को लगभग 11 बजे के आसपास हम लोग पोईचा में रुके, तो वहाँ पे रात को आए. फिर सुबह में और 1 बजे उठ के नहा आंटी- धो के 3 बजे हम लोग यहाँ के लिए निकले. आपको- हमारे सब बहुत सारे हमारे 14-15 जन हम लोग हैं. ओके, सब लोग ओके. निकल गए. ओके, हम ओके. लोग पीछे हैं, अभी हम लोग धीरे धीरे और जा आंटी, रहे हैं. आपको गुजरात कैसा लगा? गुजरात के बहुत places अच्छा कैसा है. लगा? मुझे भी थोड़ा सा गुजराती आता है. થોડા થોડા. મને હા, મને થોડું થોડું આવડે. મને થોડું થોડું આવડે છે ગુજરાતી. ઓકે હું ઓકે. વાત કરી શકો, ઓકે. વાંચતા આવડે છે, ઓકે, અને ઓકે. બોલતા પણ થોડું થોડું આવડે છે. નહીં, નહીં, સહી બાત છે. ચલો, થેન્ક યુ વેરી મચ આંટી. મિત્રો, અત્યારે જે આંટીએ મારી ચેનલ પર ઇન્ટરવ્યૂ આપ્યું ને, તો એ છેક મુંબઈથી આવ્યા છે, અને રસ્તામાં ચાલતા ચાલતા કેટલાય દર્શનાર્થી મને મળ્યા કે જે પરિક્રમા કરવા આવ્યા છે. એ લોકો મહારાષ્ટ્રથી છે, પૂનાથી છે, મુંબઈથી છે, અમુક લોકો એમપીથી છે. તો મિત્રો, આપણે તો ગુજરાતી છે. વડોદરા, અમદાવાદ, સુરત તો બહુ નજીક છે. જો આ લોકો આવી શકતા હોય તો તમે લોકો જરૂરથી આ પ્લેસ પર આવો. બહુ સરસ છે. ટાઈમ ઓછો છે, હવે લગભગ 1 વીક જેટલો ટાઈમ છે આ ચૈત્ર મહિનાનો. તો તમે આવો, દર્શન કરવા બહુ મજા આવશે. સેટરડે સન્ડે થોડી પબ્લિક વધારે રહેશે, પણ વ્યવસ્થા બહુ સરસ છે. તમને ચા નાસ્તો, ઇવન ચાલવાની અંદર બી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ગામના લોકો બહુ જ હેલ્પફુલ છે, આપણને બધી હેલ્પ કરે છે. ગૂગલ મેપ બી તમારું ચાલતું નહીં હોય ને તો બી કોઈ વાંધો નથી, તમે પૂછીને બી જઈ શકશો. તો મિત્રો, એક સારો મને જાણવાનો અનુભવ મળ્યો કે નર્મદા માતાનો પહેરવેશ પણ વ્હાઇટ છે. એમના ફોટામાં બી આપણને દેખાય છે કે માતાજીએ વ્હાઇટ ડ્રેસ પહેરેલો છે, વ્હાઇટ સાડી પહેરેલી છે. એટલે આ મહારાષ્ટ્રથી જેટલા લોકો આવે છે ને, એ બધા જ વ્હાઇટ ડ્રેસ પહેરીને આવે છે. તો એક એમની માનતા છે, અને એમની માનતાને પણ આપણે માન આપીએ છીએ. અને બહુ સરસ મજા આવી રહી છે. માતાજીના આશીર્વાદથી થાક પણ લાગતો નથી. તાપ છે, પણ તાપનો અહેસાસ નથી થતો, કારણ કે માતાજીનો આશીર્વાદ છે. તો મિત્રો, તમે જરૂરથી આ પ્લેસ ઉપર આવો, બહુ મજા આવશે. તો હું અત્યારે થોડોક રેસ્ટ કરવા બેઠો છું, અને આ રીતનું તમને થોડી જગ્યા પર જશો ને, તો આ રીતનું તમને બેસવાનું છે. અને અમારો જે પહેલો પડાવ છે ને, અહીંયાથી ખૂબ જ નજીક છે. એટલે અમે પહેલા પડાવની ખૂબ નજીક છે. ત્યાંથી પછી અમારે હોડીમાં બેસીને સામેના તટ પર જવાનું છે, અને ત્યાંથી પછી 10 કિલોમીટર જેવું ચાલીને પાછું જવાનું છે. તો અત્યારે થોડોક આરામ કરી લઈએ, કારણ કે કન્ટિન્યુ અમે ચાલ્યા છે, આરામ કર્યો નથી. તો ઠંડક પણ છે, અને આ રીતે બેસવાની મજા આવે છે. એટલે અત્યારે અમે અહીંયા બેઠા છીએ.
યાત્રાએ જાય ને રોજ લીલા લે આખા ફેરા મારે જીવત રજે સીતારામ સીતારામ બોલતા જા. નર્મદે હરે. મિત્રો અમે અમારા લાસ્ટ પડાવ જે છે નંદી ઘાટ ત્યાં આવી ચૂક્યા છે. તમને મારી પાછળ જે મંડપ જેવું દેખાઈ રહ્યું છે ને ત્યાંથી બોટિંગની ટિકિટ લેવાની છે. અને આ જો તમને દેખાઈ રહ્યું છે મેડિકલ ફેસિલિટીઝ, તો બહુ સુંદર આયોજન છે. અને અમે લાસ્ટ પડાવ એટલે કે અમે 10 કિલોમીટર જેટલું ચાલીને આવી ગયા છે. હવે અત્યારે અમારે અહીંયાથી નંદીઘાટથી અહીંયાથી અમારે ટિકિટ લેવાની છે. એ પર પર્સન 30 રૂપીસ છે. એ બોટમાં બેસવાનું છે અને પછી અમારે સામેના ઘાટ ઉપર જવાનું છે પાછળની સાઈડ. અને ત્યાંથી પછી પાછું 10 કિલોમીટર ચાલવાનું છે અને જ્યાંથી અમે આવ્યા હતા ત્યાં પાછું જવાનું છે. તો મિત્રો, અને બીજી એક તમને અપડેટ કહી દઉં કે આ મારી પાછળ જે તટ દેખાઈ રહ્યો છે ને ત્યાં થોડાક અંતરે મગરના પોસ્ટર મારેલા છે. આઈ થિંક હું નજીક ગયો નથી પણ મને એવું લાગી રહ્યું છે કે ત્યાં મગર હશે, એટલે એની ચેતવણીના રૂપે મગરના પોસ્ટર મારેલા છે. તો મિત્રો, તમે બી જ્યારે આવો તો તમે થોડું ટેક કેર કરજો. અને બસ હવે અમે અત્યારે પાછળ લાઈનમાં ઊભા રહીશું, બોટની ટિકિટ લઈ લઈશું અને બોટમાં બેસીને અમે સામે જઈએ એટલે અમે તમને બતાવીશું. આવી રીતે લાઈવ જેકેટ પહેર્યું છે. લાઈવ જેકેટ તમને દેખાય છે કેવું છે, તમે જ કહેજો કે બરાબર છે કે નહીં. અને આ રીતે બધા પેસેન્જર આવી રીતે બેઠા છે. અને અત્યારે હવે અમને સામેની પાડે લઈ જશે અને ત્યાંથી પાછું 10 કિલોમીટર ચાલવાનું છે. તો અત્યારે હવે અમે બેસીને જઈ રહ્યા છે સામેની. અમે બહાર નીકળી ચૂક્યા છે અને કીડી મકોડી ઘાટ આ ઘાટનું નામ છે. અને અહીંયા બી હવે અમારો જે બીજો પડાવ છે એ ચાલુ થશે. 10 કિલોમીટર જેવું અમે સામેના પડાવમાં ચાલ્યા, ત્યાંથી બોટમાં અહીંયા આવ્યા અને અત્યારે હવે અહીંયાથી અમે પાછા જઈ રહ્યા છે. પણ રસ્તાની અંદર એવા ખૂબ પ્રાચીન આશ્રમ અને મંદિર પણ આવવાના છે. તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો અને તમને આગળ સરસ બધા પ્રાચીન મંદિરના દર્શન હું તમને કરાવું છું. મિત્રો, હું અત્યારે છું રામપુરા ગામની અંદર રાજા રણછોડરાયના મંદિરમાં. હવે જે આ નર્મદા પરિક્રમા જે છે, જે રામપુરાથી લોકો શરૂઆત કરે છે, તો અહીંયા રાજા રણછોડરાય ભગવાનના દર્શન કરીને પછી પરિક્રમાની શરૂઆત કરે છે. જેવી કે અમે તિલકવાડાથી શરૂઆત કરી, તો તિલકવાડાથી તિલકેશ્વર મહાદેવજીના પહેલાં દર્શન કર્યા હતા અને ત્યાંથી અમે યાત્રાની શરૂઆત કરી. એવી રીતે જો રામપુરાથી તમે શરૂઆત કરો, જે લોકો રાજપીપળા બાજુથી આવે છે, તો એ લોકો અહીંયા રાજા રણછોડરાય ભગવાનના દર્શન કરી અને યાત્રાની શરૂઆત કરે છે. અને મંદિર બહુ સરસ છે અને એનું જે આ વિશાળ આ જે ગ્રાઉન્ડ છે એ પણ બહુ સરસ મોટું છે. અને અહીંયા લોકો રેસ્ટ પણ કરે છે, બેસવાની બી વ્યવસ્થા છે, પાછળ ભંડારો બી ચાલે છે 24 કલાક, જમવાની પણ વ્યવસ્થા છે. અને ભગવાન રાજા રણછોડરાયજીના દર્શન તો મેં કરાયા, પણ અહીંયા પૂરા ગામમાં જે રણછોડરાયજીનું મંદિર છે ને એની બહાર અમે આવી ગયા છે અને અમારા બીજા પડાવની શરૂઆત કરી રહ્યા છે. તો અત્યારે મેં એક બોર્ડ જોયું, એ બોર્ડની અંદર લખેલું છે કે રાત્રે પરિક્રમા કરવી એ યોગ્ય નથી, શાસ્ત્રના નિયમ વિરુદ્ધ છે. તો લગભગ ઘણા બધા લોકો એવા છે ને કે જે રાત્રે પરિક્રમા કરે છે. તો મને તો આઈડિયા નથી, પણ અહીંયા આગળ બોર્ડ મારેલું છે, તો એ લોકોને આ બોર્ડ મેં બતાવી દીધું છે જે લોકો રાત્રે કરે છે. અને અહીંયા લખેલું છે કે શાસ્ત્ર વિરુદ્ધ છે, તો પછી આપણે મોર્નિંગની અંદર જ પરિક્રમા કરીએ, જેવી રીતે અમે શરૂઆત કરી, તો સારી રહેશે. આમ પૂરા ગામની અંદરથી હવે દર્શન કરીને
અમે અમારો સેકન્ડ પડાવ છે એ ચાલુ કરી દીધો છે અને તિલકવાડા સાઈડ અમે જઈ રહ્યા છે અત્યારે. અને તાપ, સૂર્યનારાયણ ભગવાન અત્યારે ફૂલ જોશમાં વરસી રહ્યા છે અને ટાઈમ થયો છે લગભગ 11:05 કમ. તો તાપ ધીરે ધીરે વધી રહ્યો છે, પણ માતાજીની દયા છે તો પરિક્રમા કરવામાં મજા આવે છે અને તાપ અમને નડતો નથી. હું અત્યારે તપોવન આશ્રમમાં આવી ચૂક્યો છું. તમને મારી પાછળ તપોવન આશ્રમ દેખાઈ રહ્યો છે. બહુ જ સરસ આશ્રમ છે અને આશ્રમની અંદર ભંડારો બી ચાલુ છે. અત્યારે જમણવાર પણ પાછળ ચાલુ છે. તમે જોઈ શકો છો કે પાછળ જમણવાર ચાલુ છે અને ખૂબ સરસ ને આરામ કરવા લાયક જગ્યા છે. ખુરશીઓ પણ અહીંયા મૂકેલી છે જો તમારે આરામ કરવા હોય તો. બહુ સરસ બધી વ્યવસ્થા છે, પણ અમારે અત્યારે થોડુંક મોડું થઈ રહ્યું છે એટલે અમે આરામ નથી કરતા અને અમારે જમવાનું નથી એટલે અમે આગળ કન્ટિન્યુ કરીએ છીએ અને આગળ જઈને પછી હું તમને અપડેટ આપું. તો અત્યારે શ્રી સીતારામ આશ્રમ, જે આશ્રમ અત્યારે તમે રામપુરાથી તિલકવાડા બાજુ જાઓ ને તો આ છેલ્લો આશ્રમ આવે છે અને આ આશ્રમ પછી નીચે તમારે નદી તરફ જવાનું છે અને ત્યાં પછી એક પુલ છે. એ પુલ ક્રોસ કરીને તમે તિલકવાડા સાઈડ જાઓ એટલે તમારી યાત્રા પૂર્ણ થાય છે. તો અમારી આ જે રામપુરાથી તિલકવાડા સાઈડની જે યાત્રા છે એનો આ છેલ્લો આશ્રમ છે શ્રી સીતારામ આશ્રમ. અને આશ્રમની અંદર જમવાની બી વ્યવસ્થા છે, આરામ કરવાની બી વ્યવસ્થા છે અને ખૂબ ઘણો મોટો અને ખૂબ લીલોતરીવાળો આશ્રમ છે. તો ત્યાં તમે આરામ બી કરી શકો છો અને ત્યાં જમણવારની બી વ્યવસ્થા છે. તમે જમવું હોય તો તમે જમી બી શકો છો, પ્રસાદી લઈ શકો છો અને ત્યારબાદ તમે આરામ કરી અને તમારી આખરી જે યાત્રા છે એ પૂર્ણ કરી અને તમે તિલકવાડા સાઈડ જઈ શકો. અમારા ગુરુ સંત શ્રી સીતારામ બાપુ. મિત્રો હું અત્યારે છું શ્રી સીતારામ આશ્રમમાં અને અહીંયા આશ્રમમાં અંદર આવ્યા પછી અહીંના જે સેવકગણ છે, જે ટ્રસ્ટી સાહેબ છે, એમની એક મુલાકાત તમને કરાવડાવું છું અને આ આશ્રમ વિશે માહિતી આપશે. આશ્રમમાં શું શું એક્ટિવિટીઝ છે, અત્યારે પરિક્રમા ચાલી રહી છે તો આશ્રમમાં શું શું સેવા મળે છે, અહીંયા રહેવાની કેવી વ્યવસ્થા છે, એ બધું જ અહીંના જે ટ્રસ્ટીગણ છે ને એમના મોડે જ તમને સમજાવું. શ્રી સીતારામ આશ્રમનો ટ્રસ્ટી અને સેવક ગણ છું. સીતારામ બાપુ ગારિયાધારવાળાનો આશ્રમ છે અને પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના પરિક્રમાવાસીઓ માટે 24 કલાક એમાં 2 ટાઈમ જમવાનું, બાકીનો નાસ્તો, ચા, પાપડી અને શરબત અવિરત સેવા શરૂ છે 30 દિવસ માટે. પછી કે નર્મદાની મોટી પરિક્રમા માટે નીકળેલા પરિક્રમાવાસીઓ માટે અહીંયા રહેવાની, જમવાની વ્યવસ્થા રાખેલ છે અને અહીં ખૂબ આવે પણ છે. અને સીતારામ બાપુની કૃપા અને શ્રી શુભકારી હનુમાનજી મહારાજની કૃપાથી બધું અવિરત સેવા ચાલુ રહે છે. અમે લોકો ટ્રસ્ટીગણ છીએ અને સેવક દળ પણ છીએ. મિત્રો શ્રી સીતારામ આશ્રમથી અમે નીચેની સાઈડ આવી ગયા છે. તમને પાછળ નર્મદા નદી દેખાઈ રહી છે. હવે અમે નદીના તટથી કેવડિયા બાજુ જઈ રહ્યા છે. પણ મિત્રો એક વાત મને તમને કહેવી હતી કે અમારી આ પૂરી યાત્રા દરમિયાન કેટલા બધા આશ્રમ આવ્યા અને દરેક આશ્રમની અંદર અમને સારામાં સારું વેલકમ મળ્યું અને અમને નહીં, બધા જે યાત્રાળુ આવતા હતા ને એમને ચા, નાસ્તો, બેસવા માટે, આરામ કરવા માટે જગ્યા બધું જ પ્રોવાઈડ કરવામાં આવ્યું. પણ લાસ્ટની અંદર જે શ્રી સીતારામ આશ્રમની અંદર અમે જ્યારે ગયા તો ત્યાંના લોકોએ અમને એકદમ વાર્મ વેલકમ આપ્યું અને અમારું દિલ ખુશ કરી દીધું કે બહુ સરસ રીતે અમને વેલકમ આપ્યું અને અમારું દિલ ગદગદ થઈ ગયું. અને અમને પ્રસાદી માટે તો એટલો બધો આગ્રહ કર્યો એમને કે અમારે છેલ્લે છાશ તો પીવી જ પડી, કારણ કે તાપ વધારે હતો અને ઓલરેડી અમે નાસ્તો કરીને આવ્યા હતા. પણ એમનું આગ્રહ એટલો બધો હતો ને તો અમે ખરેખર ખુશ થઈ ગયા. તો મિત્રો તમે બી જ્યારે નર્મદા માતાની પરિક્રમા કરવા આવશો તો આવી રીતે આશ્રમમાં, આવી રીતે દરેક આશ્રમમાં તમને વેલકમ બી મળશે, સારી હોસ્પિટાલિટી બી મળશે
અને તમે આવો તો શ્રી સીતારામ આશ્રમ જે રામપુરા સાઈડથી તિલકવાડા સાઈડ આવો તો લાસ્ટ આશ્રમ છે. બહુ મોટો આશ્રમ છે, સરસ આશ્રમ છે, બધી વ્યવસ્થા છે બધી. અને મારા વિડીયોની અંદર મેં એમના ટ્રસ્ટી સાહેબનું ઇન્ટરવ્યૂ બી મૂકેલું છે, તો તમે જોજો અને આ આશ્રમની મુલાકાત જરૂરથી લેજો. અમે અમારી યાત્રાના આખરી પડાવમાં છે. લગભગ કેવડિયા સામે દેખાઈ રહ્યું છે, જો તમને બતાવો એકદમ નજીક છે. લગભગ ઓલમોસ્ટ અમે 17 થી 18 કિલોમીટર ચાલી લીધું છે. સૂર્યનારાયણ ભગવાન માથા ઉપર છે, 1 વાગી ગયો છે ઘડિયાળની અંદર. પણ માતાજીના આશીર્વાદથી તાપ છે, પણ માતાજીના આશીર્વાદથી કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. અને તમને કહી દઉં કે આજે અમારી યાત્રા હતી એમાં કાચા રસ્તા બી આવ્યા, પથરીલા બી રસ્તા આવ્યા, પાકા રસ્તા બી આવ્યા. એટલે કોઈ પ્રોબ્લેમ નથી, સરસ રીતે જવાય છે. ખાલી બસ એક જ વસ્તુ છે કે તમે જ્યારે બી આવો તો એક પાણીની બોટલ તમારે આમ તો બધી જગ્યાએ પીવાનું પાણીની વ્યવસ્થા છે, પણ એ થોડા જગ્યાએ અંતરમાં છે. તો એક પાણીની બોટલ હોય તો કેવું કે ભરી લીધી હોય તમે તો રસ્તામાં તરસ લાગે તો પીતા તમને ફાવે. અને સ્પોટ ફૂડ, આ 2 વસ્તુ જ લઈને આવવાનું છે. બાકી તમારે કોઈ પ્રોબ્લેમ નથી. નાસ્તો, ચા, દૂધ, ફળફળાદી બધું જ છે. અને તમને ગામના લોકો જે આજુબાજુના છે એ લોકો પણ સારી રીતે હેલ્પ કરે છે રસ્તો બતાવવામાં, તો કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. અને બસ હવે અમે અમારા પડાવથી એકદમ નજીક છે. અમારી યાત્રા આગળ કઈ રીતે છે એ હું તમને આગળ જઈને અપડેટ આપું. તો હું અત્યારે હવે રામપુરા સાઈડથી કેવડિયા કોલોની બાજુ જઈ રહ્યો છું. તો નદીની વચ્ચોવચ્ચ અત્યારે આ આર્ટિફિશિયલ પુલ બનાવવામાં આવ્યો છે. જે દર્શનાર્થીઓ આવે, યાત્રાળુ આવે તો તે લોકોને આસાનીથી પુલ ક્રોસ કરીને એક પ્લેસ પરથી બીજા પ્લેસ પર જવાય. તો આ પાછળ આર્ટિફિશિયલ પુલ બનાવ્યો છે અને આ પુલની મદદથી હવે અમે કેવડિયા સાઈડ પહોંચી જઈશું. મિત્રો હું અત્યારે આર્ટિફિશિયલ પુલ ઉપર આવી ગયો છું. મારી નીચે તમને દેખાઈ રહી હશે અહીંયા નદી છે. આ સાઈડ બી નદી છે, આ સાઈડ બી નદી છે, અને આ વચ્ચે આર્ટિફિશિયલ પુલ બનાવ્યો છે. અને અમે જ્યારે તિલકવાડાથી રામપુરા જવાનું હતું ને ત્યારે હોડીમાં બેસીને ગયા હતા. એટલે પાછું આવવાનું થયું ને તો આ પુલ હતો, હોડી નથી. પહેલાં કેવું હતું કે હોડીમાં જવાનું, હોડીમાં આવવાનું. તો અત્યારે એક આ આર્ટિફિશિયલ પુલ બનાવવામાં આવ્યો છે અને સરસ રીતે પહોંચી જવાય છે. અમે તિલકવાડા સાઈડ આવી ગયા. તો એક બહુ સરસ મજાની વાત છે કે એક પુલની વ્યવસ્થા કરવાથી લાખો યાત્રાળુઓને કોઈ પરેશાની વગર આ રસ્તો ક્રોસ કરી શકાય છે, નદી ક્રોસ કરી શકાય છે, એક જગ્યાથી બીજી જગ્યા પર જઈ શકાય છે. મિત્રો સવારે મેં મારી જે યાત્રા શરૂ કરી હતી અને જે પ્લેસ હતું એ જ પ્લેસ પર હું અત્યારે પાછો આવી ગયો છું. પાછળ નર્મદા માતા દેખાઈ રહ્યા છે તમને. અને મેં મારી 21 કિલોમીટરની ઉત્તર વાહિની નર્મદા માતાની જે પરિક્રમા છે પૂર્ણ કરી દીધી છે. અને મેં તમને અત્યારે મારી પરિક્રમા સ્ટાર્ટ કરી ત્યારથી લઈને અત્યાર સુધીની તમામ વિગત, તમામ ફૂટેજ, તમામ ઇન્ફોર્મેશન મેં તમારી જોડે શેર કરી છે. તો મિત્રો તમે જરૂરથી એકવાર અહીંયા આવો, બહુ મજા આવશે. હજુ 1 વીકનો ટાઈમ છે તમારી જોડે. અને ખાસ જણાવવાનું કે નર્મદા માતાની ફૂલ પરિક્રમા 3500 કિલોમીટરની કરવામાં 6 મહિનાથી લઈ વર્ષ સુધીનો ટાઈમ લાગે છે. અને એમાં જે પણ પૂન મળે છે એ જ વસ્તુ સેમ ચૈત્ર મહિનાની અંદર ખાલી 21 કિલોમીટરની આ યાત્રા તમારી કરવાથી તમને સેમ પૂન અને તમને મોક્ષનો પ્રાપ્તિ થાય છે. તો મિત્રો તમે જરૂરથી એકવાર આ જગ્યા પર આવો. બહુ જ સરસ જગ્યા છે, બહુ જ સરસ ફેસિલિટીઝ છે, તમને કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે.
અને આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. નર્મદે હરે, હર હર મહાદેવ, જય માતા.